જામનગરમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની જન્મદિવસ નિમિત્તે શહેર કોંગ્રેસ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગ્વિજય જાડેજા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓ અને કાર્યકરો સાથે મળીને વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો છે. રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, જામનગર. દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ રાજીવ ગાંધીની 82મો જન્મદિવસ હોય આજે દેશભરમાં અને ખાસ કરી ગુજરાત જામનગરની વાત કરીએ ત્યારે જામનગર ખાતે અમે આજે જન્મદિવસ એમનો હોય ત્યારે નિમિત્તે એમના જે સારા કાર્ય છે એને યાદ કરી અને અહીંયા ગાંધીનગર ખાતે જે મહેશ્વરી સમાજનું સ્મશાન છે ત્યાં આજે એક સંકલ્પ કરી અને હરિયાળું ગુજરાત, સારું ગુજરાત, ચોખ્ખું ગુજરાત, શુદ્ધ વાતાવરણવાળું ગુજરાત બની એના માટે થઈને 100 જેટલા વૃક્ષરોપણનો કાર્યક્રમ અમારા માજી સાંસદ વિક્રમભાઈ માડમ તથા અમારો સર્વ કોંગ્રેસ પરિવાર સહિત આજે આ વૃક્ષરોપણનો કાર્યક્રમ રાખ્યો હતો. આવતા દિવસોમાં આ કાર્યક્રમ જામનગરના તમામ વોર્ડ છે ત્યાં અમારા કોંગ્રેસના કાર્યકર્તા અને લોકલ ત્યાંના આગેવાનો સાથે 16 વોર્ડમાં આવતા દિવસોમાં આ કાર્યક્રમ સતત ચાલુ રહેશે અને જામનગરને સારી આબોહવા મળે, સારું વાતાવરણ મળે એ આજે અમે સંકલ્પ લઈ છે અને ઘરે ઘરે પણ ઝાડ વિતરણ કરવાનો મોકો મળે તો એ પણ આજના દિવસે અમે સંકલ્પ કરીએ છીએ.